આખરે એ આવી ગઈ. ખૂબ રાહ જોવડાવી પણ હવે આવી ગઈ. જી હા, શિયાળાની એક કડકડતી ઠંડી. કેટલી રાહ જોવડાવી મોડે મોડે, પણ અસલી મિજાજમાં શિયાળો આવ્યો ખરો. ઠંડી આવી ખરી. નલિયામાં તો 6.4 ડિગ્રી થયું. સિઝનનું તાપમાન સૌથી નીચું નોંધાયું અને એની સાથે સાથે કોલ્ડ વેવની આગાહી પણ છે. ગઈકાલની રાત જબરજસ્ત હતી. શિયાળાની આ પહેલી રાત એવી અનુભવાઈ કે જ્યાં ઠંડીનો ચમકારો અનુભવાયો ને કેટલીક જગ્યાએ તો 1 ડિગ્રીથી લઈ 6 ડિગ્રી તાપમાન ઘટી ગયું અને જબરજસ્ત કોલ્ડ વેવ અનુભવાઈ પણ. હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનું કહેવું છે કે આ કડકડતી ઠંડી તો પડવાની જ છે. સાથે અંબાલાલ એમ કહી રહ્યા છે વરસાદી ઝાપટા પણ પડવાની શક્યતા છે. અલગ અલગ શહેરોમાં આવનાર દિવસોની અંદર આવનાર 24 કલાકમાં 1 થી 6 ડિગ્રી તાપમાન ગગડ્યું છે અને હજી પણ આ ઠંડી વધારે તરખાટ મચાવવા તૈયાર છે. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ઠંડીનો ચમકારો વધી ગયો છે. દિવસના સમયે પણ ઠંડા પવનો જોવા મળી રહ્યા છે, જ્યારે રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તો દિવસભર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ શહેરોમાં 1 થી લઈ 6 ડિગ્રી સુધી તાપમાન નીચે ગયું છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે પણ ગુજરાતમાં ઠંડી વધી રહી છે. રાજ્યમાં નલિયામાં સૌથી વધુ ઠંડી જોવા મળી. રાજ્યના વિવિધ વિસ્તારોના તાપમાનના આંકડા પર એક નજર કરીએ તો 6.4 ડિગ્રી સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર. નલિયામાં 24 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો. વડોદરામાં લઘુત્તમ તાપમાન 10 તો ડીસામાં 10.2 ડિગ્રી નોંધાયું. કેશોદ અને પાલનપુર શહેરમાં લઘુત્તમ તાપમાન 11.6 ડિગ્રી નોંધાયું. રાજકોટમાં લઘુત્તમ તાપમાન 11.8 તો મહેસાણામાં 12 ડિગ્રી નોંધાયું. ભુજમાં લઘુત્તમ તાપમાન 12.2 તો ગાંધીનગરમાં 12.3 ડિગ્રી નોંધાયું. નર્મદામાં લઘુત્તમ તાપમાન 12.7 ડિગ્રી તો અમદાવાદમાં 13.7 ડિગ્રી નોંધાયું. જ્યારે સુરતમાં લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી તો વેરાવળમાં 15.4 ડિગ્રી નોંધાયું. આમ જોઈએ તો મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે ગયો છે. રાજ્યમાં હવામાન વિભાગે કાતિલ ઠંડીની આગાહી કરી છે. આગામી દિવસોમાં હજુ પણ તાપમાન ઘટવાને કારણે રાજ્યમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. સૂકા પવનોને લીધે રાજ્યમાં હજુ પણ ઠંડીનું જોર રહેશે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની અસર પણ જોવા મળશે. फोरकास्ट जो गुजरात के लिए दिया गया है, जनरली 2 से 3 डिग्री ग्रेजुअल राइज का एक्सपेक्टेड है अगले 5 दिनों में टेम्परेचर्स का, और वेदर आमतौर पे ड्राई रहेगा. कोल्ड वेव कल दिया था हमने सौराष्ट्र कच्छ में आइसोलेटेड पॉकेट्स में, तो नलिया में रिपोर्ट हुआ है कच्छ डिस्ट्रिक्ट में, और अगले 24 घंटे में भी उम्मीद है कि कच्छ के एक आध आइसोलेटेड पॉकेट्स में कोल्ड वेव रहने की उम्मीद है. रीजन WD पास हुआ है तो नॉर्दर्ली विंड्स हैं, थोड़ी कोल्ड विंड्स होती हैं नॉर्दर्ली, इसकी वजह से टेम्परेचर डाउन आए हैं. आज का टेम्परेचर जो अहमदाबाद का रहा है 13.7 रहा है. कल के मुकाबले तो 0.2 डाउन आया है, लेकिन जो डिपार्चर नॉर्मल से है वो आया है -0.7 डिग्री. टेम्परेचर अभी तो ट्रेंड बढ़ने की उम्मीद है. राइज 2 से 3 डिग्री ग्रेजुअली अगले 5 दिन में राइज होने की उम्मीद है. હવામાન વિભાગ જ નહીં, પરંતુ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી કરી છે. રાજ્યમાં ઠંડીની સાથે વાવાઝોડાનું સંકટ પણ જોવા મળી શકે છે. બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે, જેથી દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે અને કેટલીક જગ્યાએ છાંટા પણ પડી શકે છે. દેશના પહાડી રાજ્યોમાં શરૂ થયેલી હિમવર્ષાના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. દેશના ઘણા રાજ્યોમાં શીતલહેર ચાલુ થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય વિસ્તારોમાં શીતલહેર, ગાઢ ધુમ્મસ અને હિમવર્ષા પણ શરૂ થઈ ગયા છે. દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર રચાયો છે, જે અપર એરના ચક્રવાતી પરિભ્રમણથી પ્રભાવિત છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે કાતિલ ઠંડીમાં જોરદાર વધારો થવાનો છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશના પ્રવાસીઓની પસંદ કુલ્લુ અને મનાલીમાં હિમવર્ષા થઈ છે, જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ જોરદાર વધારો થયો છે. જો કે વધારે બરફના કારણે હિમાચલમાં 87 રસ્તાઓ બંધ કરાયા છે, તો જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાથી 110 રસ્તાઓ બંધ કરાયા છે. કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવતા પર્યટકો ફસાયા છે. શ્રીનગર લેહ હાઈવેને પણ બંધ કરવાની ફરજ પડી છે.
કુલ્લુ અને લાહોલ સ્પીતિથી પ્રવાસીઓને ફરી મનાલી મોકલવામાં આવી રહ્યા છે. જો કે હિમવર્ષાના કારણે ખૂબસૂરત નજારાઓ પણ જોવા મળી રહ્યા છે. ગુલમર્ગ સોનબર્ગમાં બરફની સફેદ ચાદર પથરાઈ છે, ત્યારે કાશ્મીરમાં ફરવા આવેલા પર્યટકો પણ કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. सुबह यहाँ पे तभी अभी टेम्परेचर मेरे ख्याल से माइनस तो जाना चाहिए था, लेकिन माइनस नहीं, अभी मेरे ख्याल से 4 सेंटीग्रेड होना चाहिए. इसे देखा नहीं मैंने अभी मोबाइल पे, लेकिन मुझे लग रहा है. और ठंड तो बहुत अच्छा है, क्लाइमेट इतना अच्छा है कि मैं बोलता हूँ कि सभी पब्लिक से कि यहाँ पे घूमने के लिए सभी आए, यहाँ का एक नज़ारा देखे. कि ऐसा ही कोई बोलते नहीं कि जम्मू कश्मीर एक जन्नत है, सही में एक जन्नत है ये. या टोपी जैकेट इसलिए लगाए कि मैं अपने आप को सेव कर सकूँ थोड़ा ठंडी से, क्योंकि हमें आदत नहीं होता इतना ठंड का. પહાડી રાજ્યોમાં હિમવર્ષાથી ગુજરાતમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હિમાચલ તરફથી આવતા બર્ફીલા પવનની અસર હવે બરાબરની વર્તાઈ રહી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો પણ નોંધાયો. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડી વધુ પડવાની આગાહી છે. ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને કચ્છથી લઈને મધ્ય ગુજરાત સાથે ઉત્તર ગુજરાતમાં હાલ શીત લહેર કહેર મચાવી રહી છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી બરફવર્ષાના કારણે દેશમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. પહાડી વિસ્તારોમાંથી ઠંડા પવન ગુજરાત તરફ આવી રહ્યા છે, જેના કારણે હાલ સમગ્ર ગુજરાત ઠંડુગાર બન્યું છે. ત્યારે આગામી દિવસોમાં કાતિલ ઠંડી માટે તૈયાર રહેવું પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અમદાવાદમાં એક સમયે લાખો દર્દીઓની સારવાર કરતી, ગરીબોનો આધાર ગણાતી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ, વીએસ હોસ્પિટલ અત્યારે જર્જરિત અવસ્થામાં છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત વીએસ હોસ્પિટલના બિલ્ડિંગને ઉતારી સદાયના માટે આ હોસ્પિટલ બંધ કરવાની પેરવી ચાલી રહી છે. પણ શું તમે જાણો છો કે આ ના માત્ર એક હોસ્પિટલ છે, પણ આ સરદાર સાહેબનું, જી હા, સરદાર વલ્લભભાઈ પટેલનું એક સપનું પણ હતું. કારણ કે દેશનો સૌથી પહેલો તિરંગો આ જગ્યાએ લહેરાવવામાં આવ્યો હતો. વીએસ હોસ્પિટલ જશો ત્યાં તખ્તી અને ઇતિહાસ જોવા મળશે, અને એ જ ઐતિહાસિક ઘટનાની યાદમાં આ હોસ્પિટલ બનાવવામાં આવી હતી સરદાર સાહેબના કહેવા પર. ત્યારે શા માટે રોળાઈ રહ્યું છે આ સરદાર સાહેબનું સપનું? શા માટે ગરીબોનો આધાર છીનવાઈ રહ્યો છે? શું સરદાર સાહેબના સપનાને રોળાતા બચાવી શકાશે? શું ગરીબોનો આધાર છીનવાઈ જશે? 93 વર્ષ પહેલા અમદાવાદ શહેરને વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ એટલે કે વીએસ હોસ્પિટલના રૂપે એક આરોગ્ય ધામ મળ્યું હતું. મહાનગરપાલિકા સંચાલિત આ હોસ્પિટલમાં અમદાવાદ કે અમદાવાદ આસપાસના વિસ્તારો જ નહીં, પરંતુ ગુજરાતભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવતા હતા. ડિસેમ્બર 1931માં શરૂ થયેલી વીએસ હોસ્પિટલ આજે ખુદ મરણ પથારીએ છે. વીએસ હોસ્પિટલની આ દુર્દશા માટે એકમાત્ર અમદાવાદ મહાનગરપાલિકા જવાબદાર છે. કારણ કે વીએસ હોસ્પિટલની જવાબદારી જેના શિરે છે, તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ હોસ્પિટલના રિનોવેશન માટે કોઈ જ પગલાં નથી લેવામાં આવી રહ્યા, અને હોસ્પિટલના ઐતિહાસિક બિલ્ડિંગ તોડી પાડીને હોસ્પિટલને સદા માટે બંધ કરવાની પણ અંદરખાને पैरवी થઈ રહી છે. एक समय का ऐसा अस्पताल जो अहमदाबाद शहर की जनता के लिए ऐसा माना जाता था कि गरीब जनता के लिए बिल्कुल सहायता देने वाला अस्पताल, और अहमदाबाद में ऐसा कोई अस्पताल नहीं था जैसा वीएस अस्पताल था. एक तरफ एसवीपी अस्पताल का मेडिकल सीटों की सिर्फ रचना करने के लिए और भ्रष्टाचार करने के लिए एसवीपी अस्पताल का निर्माण किया गया, वही दूसरा अस्पताल ऐसा वीएस अस्पताल जो गरीबों की सहायता के लिए था, उसे बंद करने का कार्य भारतीय जनता पार्टी ने किया है. એક સમય હતો કે આ હોસ્પિટલમાં સામાન્ય સારવારથી લઈને મોટી મોટી સર્જરી સુધી દર્દીઓને નજીવા દરે સેવા મળતી હતી. પરંતુ હવે અમદાવાદ મહાનગરપાલિકાને વીએસ હોસ્પિટલ ચલાવવામાં કોઈ રસ નથી રહ્યો. તેની પાછળ પણ એક સબળ કારણ છે. આ કારણ એટલે કે એસવીપી હોસ્પિટલ. જી હા, વીએસ હોસ્પિટલના પાસે જ નવી બનેલી એસવીપી હોસ્પિટલને પ્રમોટ કરવામાં વીએસ હોસ્પિટલની અવગણના કરવામાં આવી રહી છે. પરંતુ આજે પણ એસવીપી હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે નહિવત પ્રમાણમાં જાય છે. કારણ કે જ્યાં વીએસ હોસ્પિટલમાં જટિલ બીમારીઓની સારવાર નજીવા દરે થતી હતી, ત્યારે આજે એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે મસ મોટી રકમ ખર્ચવી પડી રહી છે, અને પ્રમાણમાં આ મોંઘી સારવાર સામાન્ય માણસના ખિસ્સાને પરવડે તેમ નથી. હોસ્પિટલની હાલત ખરેખર બહુ ખરાબ ને દયનીય કહેવાય એવી હાલત થઈ ગઈ છે અત્યારે, કે જ્યાં કોઈ આપણે સારો પ્રતિભાવ પણ નથી મળી શકતો.
બરાબર. જ્યારે બાજુમાં સારી હોસ્પિટલ બની ગઈ છે એટલે લોકોને શું છે કે હવે સરકાર હોય કે કોર્પોરેશન જેના હસ્તક હોય, પણ આમાં કંઈ આ લોકોને નવીનીકરણ કરવામાં કંઈ રસ હોય એવું લાગતું નથી આપણને આજે તો. એટલે જો એક સારી સુવિધા સાથે વ્યવસ્થિત સારી રીતે બનાવી શકતા હોય તો શું નાના માણસોને, મિડલ ક્લાસ પરિવાર છે, ગરીબ માણસોને બહુ રાહત થાય એ વસ્તુ છે. પહેલાં જે જૂનું વીએસ હોસ્પિટલ હતું એમાં કોઈ બી ગરીબ માણસ પૈસા ના હોય ગજવામાં તો એ કેસ કઢાવીને ટ્રીટમેન્ટ કરી શકતો હતો. એટલે હાવ તદ્દન મફતમાં જ હતું. એનું કોઈ એવું કાર્ડ બાર્ડ સરકારનું એવું એ જમાનામાં આવું ડફોર બનાવવાનું કોઈ સિસ્ટમો નહોતી. અત્યારે એ લોકોએ નવું હોસ્પિટલ બનાવ્યું છે બાજુમાં, અને એનું કંઈક SGVP નામ આપ્યું છે, અને ત્યાં રૂપિયા ખંચેરવામાં આવે છે. અને આ જે જૂનું હોસ્પિટલ છે ત્યાં કોઈ પણ જાતની સુવિધા આપવામાં આવતી નથી. જે છે એ બંધ કરવાની અને બધા રૂપિયા ત્યાં ફાળવીને બધા ચાવ કરી જાય છે અને પ્રજા હેરાનગતિ થઈ જાય. એટલે ખરેખર જૂનું જે હતું એ સિસ્ટમ એ લોકોએ ચાલુ રાખવી જોઈએ, એ સેવામાં વધારો કરવો જોઈએ. આમ તો વીએસ હોસ્પિટલને ચલાવવા માટે બજેટ ફાળવવામાં આવતું હોવાનું મહાનગરપાલિકા તંત્ર કહી રહ્યું છે, પરંતુ કેટલાક તથ્યો પર નજર કરીએ તો આ સ્પષ્ટ થાય છે કે એએમસીને વીએસ હોસ્પિટલ ચલાવવા જરા પણ રસ નથી. વર્ષ 2019માં એસવીપી શરૂ થતા વીએસ હોસ્પિટલની સેવામાં ઘટાડો કરાયો. હોસ્પિટલ બોર્ડને મળતા બજેટ પર કાપ મૂકવાની શરૂઆત થઈ. વર્ષ 2018માં વીએસમાં સુપર સ્પેશિયાલિટી બંધ કરી દેવામાં આવ્યું. 1200 બેડની હોસ્પિટલને ઘટાડીને માત્ર 500 બેડની હોસ્પિટલ કરી દેવાય. ચાલુ વર્ષમાં 55 કરોડ રૂપિયા ટ્રોમા સેન્ટરના રિનોવેશન માટે ફાળવાયા. 55 કરોડ ફાળવાયા હોવા છતાં ટ્રોમા સેન્ટરનું રિનોવેશન નથી કરાયું. આમાં કેટલાક તથ્યો પરથી ફલિત થાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વીએસ હોસ્પિટલના સંચાલનમાં હવે કોઈ રસ નથી રહ્યો. સામાન્ય રીતે તેની અંદર અનેક કેટલાક પ્રશ્નો આવતા હોય છે, જટિલ પ્રશ્નો આવતા હોય છે. કોર્ટ મેટર પણ થયેલી હતી. તદુપરાંત આપણે વાત કરીએ કે જૂનું બિલ્ડિંગ એ હેરિટેજ બિલ્ડિંગ છે વીએફનું. આમ અનેક પાસાઓનો અભ્યાસ કરવો પડતો હોય છે અને ત્યારબાદ એનું ડિમોલિશન હોય અથવા તો કામગીરી કરવામાં આવતી હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વીએસ હોસ્પિટલ માટે છેલ્લા 4 વર્ષમાં 782 કરોડનું બજેટ ફાળવ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં વીએસ હોસ્પિટલની બિલ્ડિંગ જર્જરિત જ છે. છેલ્લા 4 વર્ષમાં 4,61,000થી વધારે લોકોએ આઉટડોર સારવાર તો 9,165 લોકોએ ઇન્ડોર સારવાર લીધી છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલ અને એલજી હોસ્પિટલ આવેલી છે, તો પશ્ચિમ અમદાવાદમાં વીએસ હોસ્પિટલ આશીર્વાદરૂપ હતી, જેની સેવાઓ પર કાપ મૂકી દેવામાં આવતા લાખો દર્દીઓને અસર થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.